માનનીય મુખ્યમંત્રી શ્રીનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે વિરમગામ ટાઉનની જે કનેક્ટિવિટી છે એના છેલ્લી વર્ષ એમનો ખાતમુહૂર્ત થયો હતો અને આ પ્રોજેક્ટમાં બે જે ડબલ લેન હાઈવે હતો એનો વાઇડનિંગ કરવાનો પ્રોજેક્ટ હતો જે વિરમગામની મુખ્ય કનેક્ટિવિટીનો એક આધાર છે. એની વાઇડનિંગ કરતી વખતે જે દબાણ હતા એ દબાણ પ્રશાસન અને પોલીસ મળીને છેલ્લા 2-3 મહિનાથી એની પ્લાનિંગ કરતા હતા કે એની તમામ પ્રકારની લીગલ પ્રક્રિયા પૂરી કરીને કલેક્ટર સાહેબ, અહીંયાના ડીવાયએસપી, એસડીએમ, હું ઘણી બધી મિટિંગ કરી હતી અને મારી ઘણી બધી મિટિંગ આગેવાનો સાથે પણ થઈ હતી और એને આધારે આજ સવારે એક મેગા ડિમોલિશનનો કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ ડિમોલિશનમાં લગભગ 500થી વધારે પોલીસવાળા, એમાં 2 એસઆરપી ની કંપનીઝ અને અમારી એલસીબી, એસઓજી, અહીંયાના ડીવાયએસપી, અહીંયાના તમામ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન્સના પીઆઈ અહીંયા હાજર હતા. એને આખી ડિમોલિશનની પ્રક્રિયા ખૂબ જ શાંતિપ્રિય રીતે પૂરી થઈ છે और એને બદલ હું તમામ જે અહીંયાના જે આગેવાનો છે જેને અમે શાંતિની અપીલ કરી હતી और અત્યારે બહુ શાંતિપ્રિય રીતે પૂરું થયું છે એને બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું. દબાણ લગભગ 5 દુકાનો, 4 રિલીજીયસ સ્ટ્રક્ચર હતા, પછી 100થી વધારે કબ્ર હતી. એ બધી દબાણ દૂર કરીને અત્યારે લગભગ 4000 સ્ક્વેર મીટરની જગ્યા ખાલી કરવામાં આવી છે और એને આધારે જો હવે રોડનું કામ અત્યારે ચાલુ છે અને આ બારિશને પહેલા પૂરું થાય એવી શક્યતા છે. થેન્ક યુ.